ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓક્ટોબર મહિનાનું જે કરંટ અફેર્સ છે એના વિશે આપણે જોઈએ. પહેલું, ઓપરેશન માય સહેલી કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો ઓપરેશન માય સહેલી એ ભારતીય રેલવે વિભાગ દ્વારા. જ્ઞાનપીઠ પુરસ્કારથી હમણાં કોને સન્માનિત કરવામાં આવ્યા? તો આકિતમ અચ્યુતન નામ્બોદરી. કયા રાજ્ય દ્વારા ટુરિઝમનો પેટા ગ્રાન્ડ એવોર્ડ 2020 જીતવામાં આવ્યો? તો કેરળ રાજ્ય દ્વારા. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શેખર કપૂર. દેશનું એવું પ્રથમ રાજ્ય કયું છે જ્યાં તમામ આપાતકાલીન સેવાઓ એક જ એકીકૃત નંબર 112 ઉપર ઉપલબ્ધ છે? હિમાચલ પ્રદેશ. રશિયન ગ્રાન્ડ પ્રિક્સ 2020 કોણે જીત્યું? વોલ્ટેરી બોટાસ. બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું હમણાં પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? ચાંદીપુર. ભારત દેશ દ્વારા ડિકાર્બોનાઇઝેશન એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા માટે કયા દેશ સાથે સમજૂતી કરવામાં આવી? તો નેધરલેન્ડ. હમણાં કયા બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે? આર્મેનિયા અને અઝરબૈજાન. ભારતે કયા દેશ સાથે નૌસેના અભ્યાસ બોંગો સાગર 2020 શરૂ કર્યું? બાંગ્લાદેશ. દુનિયામાં મોસ્ટ માર્કેટેબલ એથ્લીટ લિસ્ટમાં ચોથું સ્થાન કયા ભારતીય ખેલાડીને મળ્યું? વિરાટ કોહલી. જળવાયુ પરિવર્તન સંબંધિત જોખમોની ઘોષણા કરવા માટે સંસ્થાઓને આવશ્યકતાનો કાનૂન પસાર કરનારો પ્રથમ દેશ કયો છે? તો ન્યૂઝીલેન્ડ. હમણાં ગૂગલ દ્વારા કઈ ભાષાને યુનિકોડ ફોન્ટ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં સામેલ કરવામાં આવી? તો છત્તીસગઢની ગોંડ. સ્વચ્છ ભારત પુરસ્કાર 2020માં સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો રાજ્ય પુરસ્કાર કોને મળ્યો? ગુજરાત. સ્વચ્છ ભારત પુરસ્કાર 2020માં ગંદકી મુક્ત ભારત મિશન શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય પુરસ્કાર કોને મળ્યો? તો હરિયાણા અને તેલંગાણા. ગાંધી પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવશે? સંજય સિંહ. ભારત સરકાર દ્વારા શહીદ થયેલા વીરોની યાદગીરી રૂપે કઈ જગ્યાએ યુદ્ધ સ્મારક નિર્માણ કરવામાં આવ્યું? તો ગલવાન ઘાટી, લદ્દાખ. કેરળની કઈ છોકરીએ 90 દિવસમાં 350 ઓનલાઈન કોર્સ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આરતી રઘુનાથે ઓનલાઈન કોર્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈસરો દ્વારા વિનસ મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવશે? તો 2025માં. ભારત સરકારે 2030 સુધી કેટલા ગીગાબાઇટ સૌર ઉર્જા અને અન્ય ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? 450 ગીગાબાઇટ. ચિકિત્સા માટે નોબેલ પુરસ્કાર 2020 કોણ જીત્યું? તો હાર્વે જે ઓલ્ટર, માઇકલ હોફ્ટન અને ચાર્લ્સ એમ રાઇસ. દુનિયાનો ત્રીજો સૌથી મોટો સૌર ક્ષમતાવાળો દેશ કયો બન્યો? તો ભારત દેશ. ભૌતિક માટેનું નોબેલ પુરસ્કાર 2020 કોને આપવામાં આવ્યું?
એન્ડ્રિયા એમ દેસ, રોઝર પેનરોચ અને રેઇનહાર્ડ જેલ. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5મી ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કોણે સ્વર્ણ પદક જીત્યો? વિષ્ણુ શિવરાજ. ભારત સરકારે પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ઓનલાઈન લાવવા માટે કોની સાથે સમજૂતી કરી? સ્વિગી. કોડ દેશના વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત થઈ? ટોક્યો. યુદ્ધ પ્રદૂષણ કે વિરુદ્ધ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? દિલ્હી સરકાર. કયા રાજ્યના મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ આવંટિત કરનારી દુકાનોમાં 30% દુકાનો મહિલાઓને આપવામાં આવશે? તો રાજસ્થાન રાજ્યમાં. સંપૂર્ણ પ્રકારથી સૌર ઉર્જાથી સંચાલિત ભારતીય એરપોર્ટ ઓથોરિટીનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું? પુડ્ડુચેરી એરપોર્ટ. શૌર્ય મિસાઇલનું પરીક્ષણ હમણાં કયા દ્વીપથી કરવામાં આવ્યું? અબ્દુલ કલામ દ્વીપ, ઓડિશા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડેલ 2019ની રિપોર્ટ અનુસાર રાજનૈતિક હિંસામાં કયું રાજ્ય અવ્વલ છે? કેરળ. દેશમાં સૌપ્રથમવાર સી પ્લેન ક્યાંથી ઉડાન ભરશે? ગુજરાત. ગોલ્ડન પેન ઓફ ફ્રીડમ એવોર્ડ 2020 કોને મળ્યો? જીનેથ બેદોયા લીમા, કોલંબિયા. દ્રષ્ટિહીનતાને દૂર કરવા માટે દુનિયાની પ્રથમ બાયોનિક આંખ કયા દેશ દ્વારા બનાવવામાં આવી? ઓસ્ટ્રેલિયા. યુવાઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા માટે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક શિખર ઉદ્ઘાટન કોણે કર્યું? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર 2020 કોને આપવામાં આવ્યું? લુઈસ ગ્લુક, કવયિત્રી. રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર 2020 કોને મળ્યું? ઇમેન્યુઅલ શાર્પેજી અને જેનિફર ડાઉડન. હમણાં મૃત્યુ પામેલ રામવિલાસ પાસવાન કઈ બાબતના મંત્રી હતા? તો કેન્દ્રીય ઉપભોક્તા બાબત, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી. કયા દેશ દ્વારા દુનિયાના સૌથી ઘાતક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ તીસરકોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? રશિયા. શાંતિમાં નોબેલ પુરસ્કાર 2020 કોને આપવામાં આવ્યો? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. નીતિ આયોગ દ્વારા બહાર પાડેલ નિર્યાત તત્પરતા સૂચકાંક 2020માં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યમાં પ્રથમ સ્થાને કોણ હતું? ગુજરાત. દેશનો પ્રથમ સીએનજી બાયોપ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ થયો? ગુજરાત રાજ્યમાં. T20માં 500 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યા? ડ્વેન બ્રાવો. મુદ્રા યોજના હેઠળ મહિલાઓને લોન આપવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ છે? તમિલનાડુ. વિશ્વનો સૌથી મોટો શહેરી રૂફટોપ ફાર્મ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? પેરિસમાં. ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? દિનેશ કુમાર ખારા. કેરેબિયન પ્રીમિયર લીગમાં રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા? પ્રવીણ તાંબે.
ભારત સરકારે ગાંધી જયંતિ ઉપર કયા પડોશી દેશને 41 એમ્બ્યુલન્સ અને 6 સ્કૂલ બસ ભેટ સ્વરૂપે આપી? નેપાળ. ભારતના કયા પ્રથમ સ્વદેશ નિર્મિત એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? રુદ્રમ-1. દેશમાં પ્રથમ વાર કઈ હાઈકોર્ટમાં સ્ટુડિયો કોર્ટની શરૂઆત કરવામાં આવી? પટના હાઈકોર્ટ. ભારતે કયા દેશ સાથે 5G પ્રૌદ્યોગિકી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સાયબર સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા હેતુ સમજૂતી કરી? જાપાન. મહિલા વર્ગના ફ્રેન્ચ ઓપન 2020નો ખિતાબ કોણે જીત્યો? ઇગા સ્વીઆટેક. ગ્રામીણ ક્ષેત્રોમાં જળ જીવન મિશન હેઠળ 100% ઘરો સુધી પાણીના નળ કનેક્શન ઉપલબ્ધ કરાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ગોવા. દેશનો પ્રથમ ઓર્ગેનિક બીજ પાર્ક ક્યાં બનાવવામાં આવશે? ગુજરાતના બનાસકાંઠામાં વરિયાળીના બીજ ઉત્પાદન અને પાટણમાં જીરાના ઉત્પાદન માટે. ગ્રામીણ ક્ષેત્રોમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો? ગુજરાત. પુરુષ વર્ગનો ફ્રેન્ચ ઓપન 2020 કોણ જીત્યું? રાફેલ નડાલ. અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2020 કોને આપવામાં આવ્યું? પોલ આર મિલિગ્રામ અને રોબર્ટ બી વિલ્સન. અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2020 કોને આપવામાં આવ્યું? પોલ આર મિલગ્રામ અને રોબર્ટ બી વિલ્સન. તમામ સરકારી શાળાઓને સંપૂર્ણ રીતે ડિજિટલ હાઈટેક ક્લાસરૂમ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? કેરળ. આત્મનિર્ભર ગામ માટે કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી? સ્વામિત્વ યોજના. નાના વેપારીઓ માટે મેક સ્મોલ સ્ટ્રોંગ અભિયાન કોના દ્વારા કરવામાં આવ્યું? ગૂગલ. ભારતીય બેંક સંઘના ચેરમેન તરીકે કોને ચૂંટવામાં આવ્યા? રાજકિરણ રાય. ભારતના કયા શહેરમાં સૌથી લાંબો BRTS કોરિડોર નેટવર્ક બન્યું? સુરત. સેન્ટ્રલ બેંક ઓફ ધી યર એવોર્ડ 2020 કોણે જીત્યો? બેંક ઓફ ગાના. 2019માં દેશનું સૌથી પસંદગીનું પર્યટન રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ. કયા જંગી જહાજને ભારતીયમાં હમણાં સામેલ કરાયું? INS કવરતી. કયા રાજ્ય સરકાર દ્વારા સરકારી સ્કૂલોમાં સ્માર્ટ બ્લેકબોર્ડ યોજના લાગુ કરવામાં આવી રહી છે? તમિલનાડુ. IPLમાં સતત 2 શતક લગાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા? શિખર ધવન. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનો 190મો સદસ્ય દેશ કોણ બન્યું? અંડોરા. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના શાસી નિકાયના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? અપૂર્વ ચંદ્ર. ભારતે 35 વર્ષો બાદ અધ્યક્ષતા ગ્રહણ કરી. ભારત દ્વારા હમણાં એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? પોખરણ, જે રાજસ્થાનમાં આવેલું છે. સિવિલ એન્જિનિયરિંગના ઉત્કૃષ્ટતા માટેનો બ્રુનલ પદક કોણે જીત્યો? મંગદેચુ જળવિદ્યુત પરિયોજના, જે ભારત અને ભૂતાન વચ્ચે છે. ભારતીય નૌસેનાએ પ્રથમવાર કયા 3 મહિલા પાયલોટને સમુદ્રી ટોહી અભિયાન માટે તૈયાર કર્યા? લેફ્ટિનેન્ટ દિવ્યા શર્મા, લેફ્ટિનેન્ટ શિવાંગી અને લેફ્ટનન્ટ શુભાંગી. એશિયાના સૌથી મોટા રોપવેનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો ગુજરાતનું ગિરનાર રોપવે.
ઉત્તરાખંડનો પ્રથમ વેટલેન્ડ કોને ઘોષિત કરવામાં આવ્યો? દેહરાદૂનનો આસામ કન્ઝર્વેશન રિઝર્વ. કયા રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી? ગુજરાત. આઉટસ્ટેન્ડિંગ પર્સન ઓફ 2020 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? ડૉક્ટર જયજીની વર્ગીસ. કેન્દ્રના કૃષિ કાનૂનને રદ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? પંજાબ. વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. આઈપીએલ મેચમાં 2 મેડન ઓવર નાખનાર બોલર કોણ બન્યા? મોહમ્મદ સિરાજ. ભારતીય મૂળના કયા વ્યક્તિ સેશેલ્સના રાષ્ટ્રપતિ બન્યા? વેવલ રામકલાવાન. 9 માસ્કનો સર્વિસ પોલિસી કયા દેશમાં શરૂ કરવામાં આવી? બાંગ્લાદેશ. મેરી સહેલી પહેલની શરૂઆત કયા સંગઠન દ્વારા કરવામાં આવી? ભારતીય રેલવે સુરક્ષા બળ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020 ભારતમાં ભારત કયા સ્થાને છે? તો 48મા સ્થાને. ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં ભારત કયા સ્થાને છે? 105. આલ્ફા કાંડે કયા દેશના ત્રીજી વાર રાષ્ટ્રપતિ બન્યા? ગિની. હમણાં કઈ બેંકે શ્રીલંકાથી પોતાનો કારોબાર બંધ કરી દીધો? ICICI બેંક. કયા દેશ દ્વારા કેલેન્ડર, ડાયરી અને તહેવારના ગ્રીટિંગ્સ કાર્ડની છાપકામ ઉપર રોક લગાવવામાં આવી? ભારત. ભારતનું પ્રથમ રમકડા નિર્માણ ક્લસ્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? કર્ણાટક. દુનિયાના બીજા નંબરનો વિશાળ સડક નેટવર્કવાળો દેશ કયો બન્યો? ભારત. દુનિયાનો પ્રથમ પ્રૌદ્યોગિકી આધારિત બાળકો માટેનું પોષક પાર્ક ક્યાં બનાવાયું? ગુજરાત. નેપાળ સેનાના જનરલ પદની માનદ ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવશે? મનોજ મુકુંદ નરવાણે. કોલેજમાં એક ક્રોસિંગનું નામ કયા ભારતીયના નામ પરથી રાખવામાં આવ્યું? હરિવંશરાય બચ્ચન. HDFC બેંકના CEO કોણ બન્યા? શશિધર જગદીશન. જળવાયુ પરિવર્તનથી મુકાબલો કરવા માટે કયા ભારતીય સંગઠનની સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન. વિશ્વની પ્રથમ સાયન્ટૂન આધારિત બાય બાય કોરોના પુસ્તકના લેખક કોણ છે? પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ અને અન્ય. સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ ઉપર કયા દેશ દ્વારા સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી? ભારત. ધરણી પોર્ટલ કયા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તેલંગાણા. ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીનું હમણાં નિધન થયું? કેશુભાઈ પટેલ. મેડ ઇન ચાઇના પુસ્તકના લેખક કોણ છે? પરિંદા જોશી. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? 145મી. નાસાના જૂનો દ્વારા કયા ગ્રહની પરિક્રમા દરમિયાન વાયુમંડળના વીજળીના ફોટા લેવામાં આવ્યા? બૃહસ્પતિ. કયા રાજ્ય સરકારે સ્નાતક ચિકિત્સા પાઠ્યક્રમમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5% આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો? તમિલનાડુ. T20ના ઇતિહાસમાં 1000 છક્કા લગાવનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યું? ક્રિસ ગેલ. કયા રાજ્ય દ્વારા ટુરિઝમનો પેટા ગ્રાન્ડ એવોર્ડ 2020 જીતવામાં આવ્યો? કેરળ.
થેન્ક યુ.